હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, અત્યાર સુધી આપણે કેટલું કરી દીધું? લેક્ચર 1 બે લેક્ચર ફિનિશ થયા છે. પહેલા લેક્ચરમાં આપણે રોબોટ હુક વિશે જાણી લીધું. કાલના લેક્ચરમાં પણ બે સવાલ આવ્યા હતા રોબોટ હુકના, યાદ છે ને? હા. પછી આપણે શું કર્યું? આપણે એક પ્રયોગ કર્યો હતો ડુંગળીની છાલનો અસ્થાપન, હંગામી અસ્થાપન વાળો. યાદ છે કે નહીં? ઓકે. એના પરથી પણ ખબર પડી કે દરેકમાં કોષની રચના થયેલી હોય છે. રચના કેવી હોય છે? એક જેવી જ હોય છે બધા સજીવોમાં. પછી આપણે જોયું કે એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવોની આપણે કાલે વર્ગીકરણ જોયું હતું આપણે, તો એ જોઈ લઈએ આજે આપણે. પહેલો મુદ્દો શું હતો? સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થયા બાદ એવું જાણી શકાયું કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. શું જાણી શકાયું કે એક જ કોષમાં શું થાય? આખું સજીવનું નિર્માણ થાય છે. પછી આવ્યું સજીવના બે પ્રકાર, એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. એક જ સજીવમાં આપણે શું જોયું? જો કે એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે શું કરે છે? વર્તે છે. બરાબર છે. અને સામે શું આવ્યું કે એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળીને જુદા જુદા કાર્ય કરે છે. એટલે જો એક કોષીમાં શું હોય કે એક જ કોષ શું કરે? બધું કાર્ય કરી લે. અને બહુકોષીમાં શું હોય? ઘણા બધા કોષો ભેગા મળીને શું કરે? બધા કાર્યો અલગ અલગ જુદા જુદા કાર્ય કરે છે. એને શું કહેવાય? પેશીઅંગ કે તંત્ર એની રચના કરે છે. પછી જો વિભાજન દ્વારા તેની જેવી સંતતિ સર્જે છે. એક કોષમાં શું થાય? વિભાજન થાય અને તેના જેવી શું થાય? સંતતિ. અને પેલામાં શું થાય છે? દરેક બહુકોષ સજીવો એક જ કોષમાંથી નિર્માણ પામે. એક જ કોષમાંથી બધા સજીવો શું થાય? નિર્માણ પામતા હોય છે. એટલે એવું નહીં, પેલામાં તો વિભાજન થાય અને બે કોષ બને. પેલામાં તો એક જ કોષમાંથી નીકળતા જ જાય એવી રીતે. દાખલા તરીકે શું હતું પેલામાં? એક કોષીમાં અમીબા, પેરામીશિયમ અને બેક્ટેરિયા. અને પેલામાં શું હતું? યીસ્ટ સિવાયની ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ. ઓકે. છેલ્લો મુદ્દો આવી ગયો હતો કે દરેક સજીવમાં કોષ વિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષમાંથી ઉદ્ભવે છે. કારણ હતું ને? કારણ શું હતું? બે સવાલ હતા આમાં. એમાં એક કારણ શું હતું કે સમજાવો કે કારણ આપો કે બધા કોષો શું થાય? પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે. એનું શું રીઝન હતું કે દરેક સજીવમાં કોષ વિભાજન થઈ શું થાય? તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. બરાબર? પૂર્વ અસ્તિત્વવાળા એટલે પહેલાથી જન્મેલા. કોઈ બી કોષ ક્યાંય જન્મે? પહેલાથી જન્મેલો બીજો કોષ હોય ને એમાંથી જ જન્મે. આટલું આપણે કર્યું હતું. બરાબર છે? આવી જાઓ, 2 માર્કની બુકમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં આવી જાઓ. આપણે એક ક્વેશ્ચન લખીએ છીએ. જેમ જેમ કોષમાં આગળ જતા જઈશું એમ તમને જાણવા વધારે મળશે કોષ વિશે. લખો, શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? બરાબર? જોઈએ શું કહે છે આ. કોષ એ શું છે? સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ. બંધારણીય શું કહેવાય? આપણા શરીરનું જે બંધારણ બન્યું છે, જે આખું શરીર છે, તો એ શેમાંથી બન્યું છે? કોષમાંથી બન્યું છે. અને જે આપણે ક્રિયા કરી શકીએ છીએ ને, બોલવાની, ચાલવાની, લખવાની, જે બી ક્રિયા કરી શકીએ છીએ ને, એ કોના કારણે થાય છે? કોષના કારણે જ થાય છે. આવું શા માટે થાય છે? થાય છે તો શીખી ગયા આપણે કાલે. આવું શા માટે થાય છે એ જવાબ શેમાં મળશે? આ સવાલમાં. બરાબર છે? તો આવી જાઓ મુદ્દા નંબર 1માં. એક કોષી સજીવો એક જ કોષના બનેલા હોય છે. એક કોષી સજીવો એક જ કોષના બનેલા હોય છે. અને
અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. આપણે જોઈ લીધું જો કે વર્ગીકરણમાં જોયું હતું ને આપણે સવાલમાં કે એક કોષ શેના બનેલા હોય? એક જ કોષના હોય. શું હોય લખ્યું? એક કોઈ સજીવો શું હોય છે? એક જ કોષના બનેલા હોય છે અને બધા કાર્યો કોણ કરે? પોતે જાતે જ કરે છે. એટલે બધા જ એ શું કરે છે? જો બધા જ પાયાના કાર્યો એટલે જ નાના મોટા કાર્યો, સ્થળાંતર કરવાનું, એક જગ્યાએ બીજી કરવાનું, ખોરાક ખાવાનું, પછી એ બધું કાર્ય શું કરે? એક જ કોષ પોતે જાતે જ કરે છે. શું લખ્યું આપણે? અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા કોણ ધરાવે? પોતે ધરાવે છે. બીજો મુદ્દો. બોલો. એક કોષી સજીવો એક હોય તેના વિભાજન સાથે નાના થઈ જાય પાછું. હા, નાના થઈ જાય પછી પોતાની સાઇઝ વધારી કાઢે. જેમ જેમ પછી અમે ખોરાક ખાતા જાય એમ પાછી સાઇઝ થઈ જાય. એમ વિભાજન થાય એટલે મોટા હોય એમ નાના થઈ જ જાય. હા, એવું છે. એટલે નાના થાય એટલે એમની શું થાય? તેમની શક્તિ શું થઈ જાય? જે કામ કરવાની શક્તિ હોય એમની શું થાય? ઘટી જાય. કેમ કે એક કોષમાંથી એ બે કોષમાં ભાગ થઈ જાય. ચલો, ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો. ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી અંગ કે તંત્ર, કાલે આવ્યું હતું ને? પેશી અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય છે. યુગ્મનજ શું હોય કહું તમને? યુગ્મનજ. તેમના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય છે. જો શું છે કે ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો. ઉચ્ચ કક્ષાના એટલે આપણે સજીવો જેનું બધા જ કાર્ય વધારે પડતા કર્યા હોય. આપણે માણસો આપણે કેવા કહેવાય? ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો. તો જો ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી અંગ કે તંત્ર ને કાં સમજાવી દીધું તમને. પેશી અંગ કોને, તંત્ર કોને કહેવાય? શું કીધું મેં? કે જેમ કે આપણે ચાલવું છે તો ચાલવા માટે પહેલાં મગજને આપણે શું આપ્યું? સંદેશો આપ્યો. સંદેશો પગને પહોંચાડશે, પગ હૃદયને પહોંચાડશે, હૃદય લોહી પહોંચાડશે. આખું શું થઈ ગયું? એક તંત્ર થઈ ગયું, એક પેશી અંગ થઈ ગયું. તો પેશી અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં, આપણે આટલું બધું આયોજન ધરાવી છે હોવા છતાં બી આપણી જીવનની શરૂઆત ક્યાંય થાય છે? યુગ્મનજ. એટલે આપણી જીવનની શરૂઆત બી ક્યાંય થાય છે? એક કોષમાંથી જ થાય છે. આપણે આખા એટલે જીવનમાં આટલા મોટા થયા ને તો એક કોષ હતો ને, એક કોષ જ મોટો થઈ જઈને આપણે આટલા મોટા બન્યા. બરાબર? એક કોષમાં જ આપણી જીવનની શરૂઆત શું થાય છે? એક કોષમાંથી જ થાય છે. એક કોષ હોય છે બસ, એમાંથી પછી આપણે આખું અહીંથી મોઢું બને, આમ કરીને આપણું આખું શરીર બને. ખબર પડી? યુગ્મનજ એટલે એક જ કોષ, એક જ કોષમાં થાય છે. આપણે વિજ્ઞાનની ભાષામાં લખવું પડે, યુગ્મનજ લખવું પડે. સમજો છો? ઓકે. નંબર 3, બહુકોષી સજીવોમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ,
બહુકોષ સજીવોમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન ત્રણ કાર્યો છે ભાઈ. શ્વસન, પ્રકાશ સંશ્લેષણ અને પ્રજનન સજીવોમાં છે, ખાલી માણસોમાં નહીં. પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? વનસ્પતિ કરે. શ્વસન કોણ કરે? મનુષ્ય કરે. શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે. વગેરે કાર્ય કોષીય સ્તરે થાય છે. બરાબર. સજીવમાં જે મેઇન કાર્ય કોણ છે? શું કરવાનું હોય છે કે શ્વસન કરવાનું. બરાબર. જે શ્વસન કોઈ બી સજીવમાં, આજે વનસ્પતિ બી શ્વસન કરે છે, પ્રાણીઓ બી શ્વસન કરે, ને આપણે બી શ્વસન કરીએ. શ્વસન એટલે ખબર પડે ને ભાઈ, ઓક્સિજન લેવો અને કાર્બન ડાયોક્સાઇડ છોડવો. વનસ્પતિમાં ઊંધું હોય, એ લોકો કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન છોડે. તો જે શ્વસનનું મેઇન કાર્ય છે એ શેમાંય થાય? એ બી કાર્ય ક્યાં થાય છે? કોષના દ્વારા જ થાય છે. એટલે એ શું થાય? કોષીય સ્તરે જ થાય છે. આપણા બી જે બી કોષ આવેલા હોય છે, નાકમાં હોય છે, પછી ફેફસામાં હોય છે, બધા કોષો હોય છે, એ કાર્ય શું કરે છે? શ્વસન કરવાનું. ચલો આગળ, છેલ્લો મુદ્દો. આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. આથી કોષ સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. ખબર પડી કે આપણા સજીવનું આખું બંધારણ અને કોઈ પણ ક્રિયા, શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન જેવી ક્રિયાઓ શેનાથી થાય છે? કોષના દ્વારા જ થાય છે. બરાબર છે. એટલે આપણો કેવો એકમ છે? એકદમ બહુ કામનો એકમ છે એમ. કોષ વગર કંઈ જ ના થઈ શકે. ખબર પડી? આ સવાલ ખાસ ધ્યાન રાખજો, 2 માર્કમાં છે. કારણ બી પૂછાઈ શકે અને શા માટે કરીને બી પૂછાઈ શકે. બરાબર છે. ચલો આગળ વધીએ. હવે 3 માર્કની બુકમાં આવી જાઓ. ત્રણ માર્કનો એક મોટો સવાલ છે. આમાં તમને ખબર પડશે કે કેવી રીતે કાર્ય થાય છે, કોષ દ્વારા કેવી રીતે કાર્ય થાય છે, કોષ કેવી રીતે મોટા થાય છે, એ બધું આમાં સમજ પડશે. સારો સવાલ છે. લખો, સજીવોમાં શ્રમની વહેંચણી સમજાવો. સજીવોમાં શ્રમ એટલે શું કહેવાય? કામની વહેંચણી કેવી થાય? શ્રમની વહેંચણી સમજાવો. સજીવોમાં શ્રમની વહેંચણી સમજાવો. અથવા 2 સવાલ છે આમાં ભાઈ. અથવા કારણ આપો ડેશ કઈ લખજો. ઉચ્ચ કક્ષાના સજીવોની જેમ એકકોષી સજીવોમાં પણ શ્રમની વહેંચણી થયેલી હોય છે. ઉચ્ચ કક્ષાના સજીવોની જેમ એકકોષી સજીવોમાં પણ શ્રમની વહેંચણી થયેલી હોય છે. શ્રમની વહેંચણી થયેલી હોય છે. બરાબર. ચલો
સમની વહેંચણી એટલે જે કામ કરવાને આપણે શું જોયું હતું કાલે કામ બહુ કોઈ સજીવમાં શું હોય કામ કોણ કરે દરેક અંગ બધા અલગ અલગ કામ કરે એ દરેક અંગના પોતાના કોષ હોય કે જેને શું કરે મગજથી સંદેશો મળે એ સંદેશો મળે બરાબર તો સંદેશો મોકલવા માટે બી કોષો હોય આમ યાદ રાખજો તો જો જેમ કે મગજ છે તો મગજના કોષ અલગ છે બરાબર એ પોતાનું કાર્ય કરે મગજના પગના કોષ અલગ છે પગનું પોતાનું કાર્ય અલગ કરે પછી પણ મગજના કોષનો સંદેશો પગના કોષને પહોંચાડવો પડે ને તો એ કાર્ય કરવા માટે કોણ હોય છે એ કોષો બી પાછા અલગ હોય છે તો આ કોષોના અલગ અલગ નામ છે જે પહોંચાડે છે એને શું કહેવાય ચેતાકોષો કહેવાય મગજના કોષોનું અલગ નામ છે પછી આના કોષોનું અલગ નામ છે જે કોષની અંદર બી બીજા કોષો ફરે છે એને શું કહેવાય રુધિર કોષો કહેવાય કે જે સંદેશો પહોંચાડવાનું કાર્ય કરે છે હૃદયમાંથી પેલું શું તાકાત પહોંચાડવી પડે પગને ચાલવા માટે એ બી કોષો હોય તે બી કોષો કયા કહેવાય રુધિર કોષો કહેવાય તો આ બધા અલગ અલગ કોષોના નામ છે તો એ બધું આપણે આ સવાલમાં શીખવા મળશે કે કયા કયા કામો માટે કયા કયા કોષો હોય છે ને એ શું કાર્ય કરે છે ખબર પડી ચલો નંબર 1 મુદ્દા નંબર 1 સજીવોના કદ અને આકાર સજીવોના કદ અને આકાર સજીવોના કદ અને આકાર એટલે આપણું કદ એટલે જાડા પાતળા મોટા નાના એવા અને આકાર એટલે કેવો આકાર છે આપણો કોઈને ભાઈ પેટ મોટું હોય એવું બધું એમ સજીવોના કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે સજીવોના કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે એટલે શું હોય આપણે જેવું કાર્ય કરીએ એવી આપણા કદ અને આકાર થાય કેમ કે આખો દિવસ ખાઈને બેસી રહીએ તો શું થઈ જાય આપણું કદ શું થઈ જાય મોટું થઈ જાય બરાબર તો કોષો જો શું કરે જો જેમ કે કોષોને હવે પોષણ વધારે પડતું મળે તો કોષોમાં બી તાકાત મેળવવા માટે અલગ વસ્તુ હોય કે પ્રોટીન હોય ચરબી હોય પછી ઘણું બધું હોય તો એ બધું જો સમજો કે એ બધું જેમ એને મળતું રહે કોષને તો કોષ બી શું કરે પોતાની શું કરે સાઇઝ વધારે પોતાનું કદ કેવું કરે વધારે જેટલું પોષણ મળે હવે ચરબી મળે તો કોષ કેવા થઈ જાય જાડા થઈ જાય તો એના કારણે શું થાય માણસ શરીર કેવું થઈ જાય જાડું થઈ જાય પેટ મોટું થઈ જાય કે પેટના કોષો કેવા થઈ જાય ચરબી ક્યાં ભરાય બધી પેટમાં ભરાય તો શું થઈ જાય કોષોના કારણે પેટ કેવું થઈ જાય મોટું એવી રીતે કે માણસનો કદ અને આકાર શેના પર આધાર રાખે છે વિશિષ્ટ શેના આધાર રાખે છે કે તેના વિશિષ્ટ કાર્ય સાથે કે આપણે કાર્ય કેવું કરીએ છીએ એ પ્રમાણે જો આપણે શ્રમ વધારે કરશું તો શું એ ચરબી શું થશે યુઝ વધારે થશે તો ચરબી બધી ઓગળી જશે તો આપણે એટલું બધું આપણું ચરબી નહીં રહે આપણા અંદર ખબર પડે છે તો સજીવોના કદ અને આકાર શેના પર આધાર રાખે છે તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત એટલે એની જોડે જોડાયેલું હોય છે મુદ્દા નંબર 2 લખો વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ જો નિશ્ચિત આવી લખાય નિશ્ચિત કોષો નિશ્ચિત આમ ની કરીને આમ શ લખવાનું અને જે ચ લખી દેવાનું આમ ચ નિશ્ચિત બે રસોઈ આવશે વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે વિવિધ કાર્યો કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે વિવિધ કાર્યો કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે બરાબર ને એ જો હવે કોઈ કાર્ય એવું હોય કે આપણે હવે નોટ દૂર પડી હોય તો આપણે શું કરીએ આમ લાંબાથી નોટ લઈએ બરાબર આપણો કોષ બી કેવા થશે લાંબા થશે બરાબર બેસી રહેવાનું છે આપણે તો બરાબર તો કોષો કેવા રહેશે એવી રીતે
સાંકડા થઈને બેસી રહે છે, બરાબર. ઊભા થવાનું છે તો કોષ કેવા થશે? લાંબા કે આપણે જે કાર્ય કરવાના છે ને એ પ્રમાણે કોષો બી કેવું કરે છે? પોતાના આકાર બદલતા રહે છે. કોષ હોય આટલો જ હોય કોષ, પણ જેમ કામ બદલાય તો કોષ આમ બી થઈ શકે, બરાબર છે. આમ કાર્ય તો આમ બી થઈ શકે. તો કોષો કેવા હોય? કાર્ય પ્રમાણે, જેમ કાર્ય હોય એ પ્રમાણે શું કરે? પોતાનો આકાર બદલતા રહે છે. આગળ દાખલા તરીકે દાંત હોય એવું લખજો. દાખલા તરીકે અમીબા જેવા પ્રાણીના કોષનો દાખલા તરીકે અમીબા જેવા પ્રાણીના કોષનો આકાર સતત બદલાતો રહે છે. અમીબા જેવા પ્રાણીના કોષનો આકાર સતત બદલાતો રહે છે. હવે જો અમીબા એક કોષી પ્રાણી છે તો પણ એનો આકાર શું થાય? બદલાતો રહે છે. કેમ? કેમ કે એનું ક્યારે વિભાજન થાય, બરાબર. વિભાજન થયા પછી એ પોષણ મેળવે. પહેલાં નાનું વિભાજન થાય, નાનું થઈ જાય કોષ, પોષણ મેળવે, પાછું મોટો થઈ જાય, પછી પાછું એનું વિભાજન થાય. એમ શું કરે? એનો આકાર બી શું થાય? અમીબા જેવા એક કોષ સજીવનો આકાર બી શું થાય છે? બદલાતો રહે છે. એમાં લખજો એક કોષી પ્રાણી હોવાથી તેમાં ઉચ્ચ કક્ષાના સજીવોની માફક એક કોષી પ્રાણી હોવાથી તેમાં ઉચ્ચ કક્ષાના સજીવોની માફક પેશી અંગ કે તંત્ર નું પેશી અંગ કે તંત્રનું આયોજન હોતું નથી. પેશી અંગ કે તંત્રનું આયોજન હોતું નથી, બરાબર ને. એમાં જો પેશી અંગ, એમાં એક તો કોષ હોય. આપણા માણસમાં કેવું કે આટલું મોટું શરીર છે, એમાં કોષો કેટલા હોય? બહુ બધા હોય. હાથના કોષ અલગ, મગજના કોષ અલગ. તો આપણે શું હોય? બહુ કોષી છે. તેમાં શું તંત્ર બને એક કે ભાઈ અહીંયાથી સંદેશો જાય, સંદેશામાંથી પેલું જાય, આમ તંત્ર બને, પેશી અંગ બને. અમીબામાં એવું હોય એક કોષી છે ભાઈ, એક તો કોષ, એમાં એવું ના હોય. પરંતુ શું હોય? તો આગળ લખો પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે કોષીય અંગિકા હોય છે. શું હોય છે ભાઈ? કોષીય અંગિકા. અંડરલાઈન કરજો, એનો બહુ અગત્યનો શબ્દ છે. પરંતુ ચોક્કસ કાર્ય માટે કરવા શું હોય છે? એના જોડે કોષીય અંગિકાઓ હોય છે. કોષીય અંગિકાઓ હોય છે. ખબર પડી? જો એક કોષ સજીવમાં એક જ કોષ હોય તો આપણે વિચાર ના આવે કે આટલા બધા કાર્ય કરવાના હોય. હવે એમને ચાલવાનું હોય, બરાબર, ખોરાક ખાવાનો હોય, તો એ બધા કાર્યો હોય, શ્વસન કરવાનું હોય, પ્રજનન હોય, તો કાર્ય કેવી રીતે કરતા હશે એક કોષ સજીવ? તેમાં કોષો ના હોય, કોષ તો એક જ હોય, પણ આપણે કાર્ય કરવા માટે શું હોય છે? કોષીય અંગિકા હોય છે. તેના અંદર શું હોય? જો આ એક કોષ છે, બરાબર, તેમની અંદર શું હોય? અમુક નાની બીજી કોષીય અંગિકા હોય. આ કોષીય અંગિકા હોય, આ બધા કાર્ય કરે એમાં એક કોષ સજીવમાં. અને બહુકોષ સજીવમાં શું હોય? કોષો પોતે જ બનેલા હોય, અલગ અલગ કોષો કાર્ય કરવા માટે. પગના કાર્ય કરવા માટે માણસ અલગ, કોષ અલગ. હાથનું કાર્ય કરવા માણસ અલગ, કોષ અલગ. મગજ, હૃદય, શ્વસન બધા માટે કેવા હોય? કોષ અલગ અલગ. આની અંદર એ બધું ના હોય. એક કોષ સજીવમાં શું હોય? કોષીય અંગિકા બધું કાર્ય કરતા હોય. ખબર પડી? કોષીય અંગિકા શું કરે? ખાવાનું કામ આવ્યું તે અંગિકા પોતાનું કામ કરવા લાગે, ખાવાનું ખાઈ લે. શ્વસન લેવાનું કામ આવ્યું તે પોતાનું કામ કરી લે. ખબર પડે છે? એક કોષી બહુકોષીમાં.
આગળ મુદ્દો લખીએ. એક કોષી સજીવોમાં અમે સમજાવ્યું ને એ જ છે મુદ્દો કે અન્નનું પાચન ને બધું. એક કોષ સજીવોમાં અન્ન કણોનું પાચન અન્ન કણોનું પાચન અન્ન કણો એટલે ખોરાકનો ટુકડો, એનું પાચન થાય ને આપણી પાચન શેમાં થાય ભાઈ? જઠરમાં. એમનું પાચન એટલે અન્ન કણોનું પાચન અલ્પવિરામ કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવા. કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યો શું હોય કહું તમને? કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવા. ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવા વગેરે કાર્યો ચોક્કસ અંગિકા વડે થાય છે. વગેરે કાર્ય ચોક્કસ અંગિકા વડે થાય છે. બરાબર. શું છે જો હવે કોષમાં એક કોઈ સજીવોમાં કોષમાં અન્ન કણોનું પાચન કરવું. અન્ન કણોનું પાચન એટલે આપણામાં જઠર હોય એ લોકોમાં શું હોય ભાઈ? અન્ન કણોનું પાચનમાં શું હોય? એક ચોક્કસ અંગિકા હોય છે. ખોરાકમાંથી કોષમાંથી શું કરવા? ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવા. આપણે કેવું હોય? ખોરાક લઈએ આપણે બરાબર, તો બધું કામનું ના હોય. ખોરાક જે લઈએ ને એમાંથી શું લઈએ? પ્રોટીન લેવું પડે, ચરબી હોય, ચરબી અલગ હોય, પછી અલગ અલગ જે શક્તિ માટે જે હોય છે ને વિટામિન્સ હોય છે, વિટામિન A, B જે પણ વિટામિન્સ હોય છે એ બધા શું કહેવાય? ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય, જે આપણા શરીર માટે શું હોય છે? બધા કામના. હવે એક રોટલીનો ટુકડો હોય, રોટલીનો ટુકડો ખાધો આપણે, એ રોટલીનો ટુકડો આખો કામનો ના હોય. એમાંથી શું હોય? પચાવીએ, ચાવીને અંદર જાય, એનું પેલું જઠરમાં પેલું થાય, પાચન થાય, એમાં શું થાય? બધા ઉત્સર્ગ દ્રવ્યો શું થાય? બધા બહાર નીકળવા લાગે, બધા પોતાની જગ્યાએ જતું રહે. પ્રોટીન એની જગ્યાએ જાય, વિટામિન એની જગ્યાએ જાય, બધું પોતાની જગ્યાએ જવા લાગે. તો એ શું થયું કહેવાય? ખોરાકમાંથી ઉત્સર્ગ દ્રવ્યો શું થયા? નીકળ્યા કહેવાય. તો એવું એક કોષીય સજીવમાં બી કરવું પડે ને. તો એની માટે શું હોય? એક કોષીય અંગિકા હોય, ચોક્કસ પ્રકારની શું હોય? અંગિકાઓ આ બધું કાર્ય કરે. આપણામાં તો કામ સોંપેલું જ છે એક જણને, કે જઠરને કામ સોંપેલું જ છે કે ભાઈ જઠર છે, પછી આગળ આવશે બધું અન્નનળી છે ને બધું આવશે. આપણે એ બધાને કામ સોંપેલું જ છે. નાનું આંતરડું, મોટું આંતરડું, આપણામાં નાનું આંતરડું, મોટું આંતરડું છે ને એ કરે આ કામ ઉત્સર્ગ દ્રવ્ય શોષવાનું. પણ એક કોષ સજીવમાં કોણ હોય છે ભાઈ આ બધું કામ કરવા માટે? ચોક્કસ અંગિકા હોય છે. ચલો હવે બહુ કોષીનું આવ્યું આગળ મુદ્દો. આ એક કોષીનું કર્યું. દેખો બહુકોષી સજીવોમાં કાર્ય કરવા માટે શું થયેલું હોય ભાઈ? શ્રમ વિભાજન થયેલું હોય છે. બધા કોષોને કામ સોંપી દીધું હોય ભાઈ, તારે આ કામ કરવાનું, તમારે આ કામ કરવાનું. શ્રમ વિભાજન થયેલું હોય છે. બહુકોષી સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. નો મુદ્દો. દાખલા તરીકે મનુષ્ય શરીરના જુદા જુદા ભાગોના કોષો જુદા જુદા ભાગોના કોષો જુદા જુદા કાર્ય કરે છે.
જુદા જુદા ભાગોના કોષો જુદા જુદા કાર્ય કરે છે. એમાં લખજો જેમ કે હૃદય ખબર પડે ને, હૃદય રુધિરનું પરિવહન કરે છે. જેમ કે હૃદય રુધિર એટલે ખબર નહીં, લોહી. હા, હૃદય રુધિરનું પરિવહન એટલે આખા શરીરમાં રુધિરને પહોંચાડવાનું હોય ને, તો હૃદય રુધિરનું પરિવહન કરે છે. અને જઠર ખોરાકનું પાચનનું કાર્ય કરે છે. અને જઠર ખોરાકનું પાચનનું કાર્ય કરે છે. અને જઠર ખોરાકનું પાચનનું કાર્ય કરે છે. ખબર પડી મુદ્દામાં? બહુકોષીમાં શું હોય? દરેક કાર્ય કરવા માટે કશું હોય? શ્રમ વિભાજન થયેલું હોય. દરેક કોષ પોતાનું કાર્ય કરે. હૃદયને શું કીધું હોય ભાઈ? રુધિરનું લોહી પહોંચાડો ભાઈ. જ્યાં બી કામ પડ્યું છે, પગને ચાલવાનું કામ આવ્યું તો રુધિર પહોંચાડો. ત્યાં હાથને ભાઈ હાથનું કામ પડ્યું રુધિર પહોંચાડો. બોલવાનું કામ પડ્યું તો મોઢાને પહોંચાડો. રુધિરનું પરિવહન કરે. જઠરનું કામ શું હોય ભાઈ? જે બી આવ્યું ભાઈ, પેટ્રોલ પૂર્યું છે, પેટ્રોલમાં જે બી જગ્યા હોય, જે વસ્તુ હોય, ઉત્સર્ગ દ્રવ્યો શોષવાના છે, એ શું કરે? ખોરાકનું પાચન કરીને ખોરાકને ક્યાં પહોંચાડે? આગળ પહોંચાડે છે. એ બધાના કામ અલગ અલગ વહેંચેલા જ છે. એક કોઈ સજીવમાં શું હોય એવું નથી. એક કોઈ સજીવમાં અંગિકા હોય, એ પોતાના કાર્યો કરે. ચલો આગળ. આવા સજીવોમાં નવો મુદ્દો. આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે. આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે. આવા સજીવોમાં કોષોના આકાર પણ શું હોય છે? નિશ્ચિત હોય છે. નિશ્ચિત એટલે નક્કી જ હોય. કોષોના આકાર કેવા છે? જેમ કે રુધિરને વહન કરવા માટે જે નસો હોય એનો આકાર કેવો હોય? લાંબો હોય. એમાં લાંબા જ હોય ને ભાઈ. એમના કોષોના આકાર નક્કી હોય છે. હૃદયનો આકાર કેવો છે? હૃદયમાં જે કોષો હશે એનો આકાર એ ટાઈપનો હશે. મગજના કોષોનો આકાર અલગ હશે. કોષોના આકાર કેવા હોય? પહેલાંથી નિશ્ચિત જ હોય છે. એમાં લખજો જેમ કે ચેતાકોષો. હવે નામ નવા આવ્યા છે, તમને સમજાવું બધું કોણ શું કામ કરે, તમારા શરીરમાં શું કામ કરે છે. ચેતાકોષો બરાબર. અલ્પવિરામ રક્તકણો અને વિવિધ પ્રકારના સ્નાયુકોષો. શું કીધું ભાઈ? ચેતાકોષો, વિવિધ પ્રકારના સ્નાયુકોષો, વચ્ચે રક્તકણો આવ્યું ને. ચેતાકોષો, રક્તકણો અને વિવિધ પ્રકારના સ્નાયુકોષો. હવે આમનું કાર્ય કેવું હોય? જો જેમ કે આ હૃદય બરાબર. આ હૃદય છે. આમાં ભાઈ લોહી શું થાય? શુદ્ધ થાય. બરાબર છે. એક અહીંથી કનેક્શન હોય અને એક આમ કનેક્શન હોય. અહીંથી શું હોય? ગંદુ રુધિર એમાં અંદર આવે, ફિલ્ટર થાય. આમાં ટાંકી છે ભાઈ, આખી સાફ થઈને રુધિર પહોંચાડે. બરાબર. રુધિર આની અંદર હોય. બરાબર. અને જેમ સંદેશો મળે મગજથી, અહીંયા સંદેશો આવે ભાઈ. સંદેશો મળે કે ભાઈ અહીંયા પહોંચાડવાનું છે, ત્યાં શું કરે? રુધિરને છોડે તે બાજુ જવા માટે. અહીંયા અલગ અલગ શું હોય? નસો હોય. તો જે નસો હોય ને એને શું કહેવાય? સ્નાયુકોષો. શું કહેવાય? સ્નાયુકોષ. જે નસો હોય એને સ્નાયુકોષ કહેવાય. રક્તકણો. હવે જો આ રુધિર તો જાય, પણ એને આગળ જવા માટે કંઈ હોવું જોઈએ ને, તાકાત તો મળવી જોઈએ ને. કે હૃદયમાં શું હોય? ધક્કો મારે. આમ જો આપણું રુધિર શું, આપણું હૃદય શું થાય? ધક થાય છે. એ શું કહે? રુધિરને ધક્કો મારે છે આમ. પણ ધક્કો મારે, હવે અહીંથી ધક્કો મારે ત્યાં સુધી પહોંચવું જોઈએ ને. એની અંદર શું હોય? રક્તકણો હોય.
આ શું કરે ખબર છે? રુધિરને આગળ લઈ જવામાં શું કરે છે? મદદ કરે છે. આ લઈએ તો આ કયા કહેવાય? આ બી કોષ છે રક્તકણો. એ શું છે? રક્તકણો. બરાબર. હવે આયા ચેતાકોષો. ચેતાકોષો શું હોય? જે મગજથી મળે છે ને સંદેશો, એને શું કહેવાય? ચેતાકોષો. ખબર પડી? આખી તંત્રની રચના છે ભાઈ. ગમે ત્યાંથી બધી જગ્યાએ. હા, સંદેશો પહોંચાડવાનું કામ કોણ કરે? ચેતાકોષો. પેલું પહોંચાડવાનું કોણ કરે? સ્નાયુ કોષો. લોહી પહોંચાડવાનું કામ કોણ કરે? મેં શું કીધું? બે નસો હોય ભાઈ આપણા. બે ટાઈમ નસો હોય. એકમાં સંદેશો જાય, એકમાંથી લોહી જાય. સંદેશા માટે કોણ હોય? સંદેશા માટે નસો હોય ને એને કહેવાય ચેતાકોષો. લોહી માટે નસો શું કહેવાય? સ્નાયુ કોષો. અને રક્તકણો એની અંદર શું ફરતા હોય? ધક્કો મારવા માટે ફરતા હોય. હવે પડી આખું આ શું થયું? આખું એક પેશી અંગ અને તંત્રની રચના થઈ આખી. ખબર પડી? આપણામાં જોઈએ, સજીવમાં બહુકોષીમાં જોઈએ, એક કોષીમાં ના હોય. ઓકે, છેલ્લો મુદ્દો અહીં આવે. આમ એક કોષી સજીવોમાં અંગિકા સ્તરે જ્યારે ખબર પડી ને? એક કોષી સજીવમાં કોણ હોય? અંગિકા હોય. એમ જ્યારે બહુકોષી સજીવોમાં પેશી અંગ કે તંત્ર કક્ષાએ શ્રમ વિભાજન થયેલું હોય છે. પેશી અંગ કે તંત્ર કક્ષાએ શું થયેલું હોય છે? શ્રમ વિભાજન થયેલું હોય છે. શ્રમ વિભાજન થયેલું હોય છે. પડી ખબર? 3 માર્કનો મસ્ત ક્વેશ્ચન હતો. આમાં તમને બધાને ખબર પડી છે ધીમે ધીમે કે ભાઈ આપણામાં કામ કેવી રીતે થાય છે. કોષો હવે ખબર પડી કોષ કેમ કામના છે? હા, આ શોધ ના થઈ, રોબર્ટ હુકે ના કરી તો ખબર પડે કે કોષો શું કામના છે. હજી બી તમને ખબર પડશે કે હજી બી કેમ કામના છે. હજી બી ખબર પડશે કે જ્યારે આપણે વાયરસ અને જે આપણે રોગ થાય છે એમાં દવા કેવી રીતે બની એ કોષો પરથી ખબર પડી આપણને. તો એમાં હજી તમને આગળ આવશે. ઘણું બધું છે. એ તો પાઠ બહુ મોટો છે. આમાં આપણને ખબર પડી કે આપણા શરીરમાં જે બી કાર્ય થાય છે કોના આધારે છે? ભાઈ કોષોના આધારે જ થાય છે. ખબર પડી? ચલો આગળ એક સવાલ લખીએ. હવે આપણે ડિટેલમાં જઈએ કે હવે કોષની અંદર બીજું શું હોય છે. તમે આ કોરોનામાં એક વસ્તુ સાંભળી હશે, પ્લાઝમા. સાંભળ્યું? પ્લાઝમા ડોનેટ કરવાનું એવું સાંભળ્યું હશે તમે. નહીં હોય તો સાંભળશો, ટીવી જો, સમાચાર જોશો ને એમાં આવે છે કે કોરોનાનો એક ઇલાજ છે કે પ્લાઝમા ડોનેટ કરવાનું. પ્લાઝમા તો એ શું છે? આમાં ખબર પડશે આવા સવાલમાં કે પ્લાઝમા શું હોય છે. એ કોરોનાનો જે એકમાત્ર ઇલાજ મળ્યો છે એ પ્લાઝમા કેવી રીતે કામ કરે છે, એ બી એક જાતનો કોષ છે, એ આમાં ખબર પડશે. લખો ભાઈ, 2 માર્કની બુકમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં કોષનું આયોજન કેવી રીતે થાય છે? કોષનું આયોજન કેવી રીતે થાય છે? કોષનું આયોજન કેવી રીતે થાય છે? બરાબર. આમાં તમને શું ખબર પડશે? આપણે પહોંચી ગયા કે કોષ શું કામ કરે, પહોંચી ગયા, પણ એ કામ કેવી રીતે કરે છે એ અમને ખબર પડશે. ખબર પડી? કોષ શું કામ કરે ખબર પડી ગઈ, પણ કોષ કામ કેવી રીતે કરે છે એ તમને આમાં ખબર પડશે. ચલો જોઈએ નંબર 1. દરેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો દરેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો. હવે કયા ભાગો છે? નામ બહુ ખાસ યાદ રાખજો.
આ ભાગોથી જ કોષ કામ કરે છે. હવે આપણે કોષ સુધી પહોંચી ગયા. આપણે શું કર્યા? શરીર ચાલુ કર્યું, નાકથી ચાલુ કર્યું, મોઢે ચાલુ કર્યું, ત્યાં કરતાં કરતાં કોષ સુધી પહોંચી ગયા. હવે કોષની અંદર બી ચાલુ કરીએ. અમુક વૈજ્ઞાનિક રોબર્ટ હુકે શું કીધું? કોષ કીધું કે કોષ હોય છે, કોષ શું કામ કરે એ બી કીધું એણે. પણ હવે કોષ અંદર કેવી રીતે કાર્ય કરે એ બીજા વૈજ્ઞાનિકે જોયું કે કોષને બી જઈને અંદરથી કામ જોયું કે આપણે આટલું તો કહી દીધું કે આ કોષ છે, પણ કોષની અંદર બી શું હોય એ બીજા વૈજ્ઞાનિકે શોધ કરીને આપણે હવે શીખીએ છીએ કે આ કોષની અંદર બી કેવી રીતે કામ કરે. અંદર કેટલા ભાગો હોય છે. આ કોષ તમને લાગે નાનો, આપણા જોવા જઈએ ને આપણા શરીર જેવો મોટો હોય જો એને યંત્ર જોવા જઈએ, અને એની અંદર બી આપણા એની અંદર હાથ પગ ને બધું હોય એના અલગથી. એના નામ કેવી રીતે પડ્યા એ જોઈએ આપણે. શું લખ્યું? પ્રત્યેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો. હવે નામ છે, પહેલું છે કોષ રસ પટલ. કોષ રસ પટલ એક પહેલો ભાગ આવ્યો. પછી અલ્પવિરામ કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર. અને ત્રીજો અને કોષ રસ હોય છે. અને કોષ રસ હોય છે. ફરી બોલું છું. દરેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ હોય છે. અને કોષ રસ હોય છે. હવે 3 નામ આવે આપણે કોષમાં હોય છે. કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ. હવે એ શું કામ કરે એ બધું આપણે આગળ શીખવા મળશે. આમાં પણ શું કહે કે આપણા કોષની અંદર શું હોય છે ને એ શું કામ કરે ને એ બધું હોય છે. લખો આગળનો મુદ્દો. કોષ રસ શું કરીએ જોઈએ? પહેલા કોષ રસ લખો. કોષ રસ કોષના વિવિધ કાર્યો માટે. કોષ રસ કોષના વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે. વિશિષ્ટ એટલે અગત્યના. વિશિષ્ટ ઘટકો ધરાવે છે. વિશિષ્ટ ઘટકો ધરાવે છે. તેને અંગિકાઓ કહે છે. તેને અંગિકાઓ કહે છે. અંગિકાઓ પહેલા આવી ગયું ને? ક્યાં આવ્યું? એક કોષી સજીવમાં આવ્યું ભાઈ. એક કોષીમાં કોઈ અંગિકા સ્તરે જ કામ થતું હોય. આવું આપણે હવે કોષની અંદર, એક કોષની અંદર શું હોય? બહુકોષીમાં પણ બહુકોષીમાં અલગ અલગ કોષો કાર્ય કરવા માટે હોય, પણ એક કોષ તો હોય ને. એક કોષની અંદર એક કોષીની જેમ બી શું હોય? આપણા એક કોષમાં બી અંગિકાઓ હોય છે. તો શું છે? જો કોષ રસ શું કામ કરે? આજે કોષ રસ આવ્યું ત્રીજું, એ શું કામ કરે? તો જો કોષ રસ કોષના વિવિધ કાર્યો માટે વિશેષ ઘટકો ધરાવે છે. એટલે એનો મતલબ શું થયો? કોષ રસ શું હોય છે? કોષનું હૃદય હોય છે. કે વિવિધ ઘટકો શેમાં સમાયેલા હોય છે? કોષ રસમાં. જે કોષ શું કરવા માટે, વિવિધ કાર્યો માટે શું કરે છે? તાકાત આપે છે. ખબર પડી? તો કોષ રસ શું કામનું છે? વિવિધ કાર્ય કરવા માટે તાકાત આપે છે. એના પછી વિશેષ ઘટકો હોય છે એની અંદર લખો. દાખલા તરીકે કોષ રસના નામ, અલગ અલગ કોષ રસના નામ ભાઈ. દાખલા તરીકે લખો કણાભ સૂત્ર. કણાભ સૂત્ર. કણાભ સૂત્ર. કણાભ સૂત્ર. પછી આવ્યું અલ્પવિરામ અંતઃ કોષ રસ જાળ. અંતઃ કોષ રસ જાળ. અંતઃ કોષ રસ જાળ. પછી આવ્યું ત્રીજો અલ્પવિરામ લાઇસોઝોમ. બહુ અઘરા નામ છે, ધ્યાન રાખજો. લાઇસોઝોમ અને રિબોઝોમ છેલ્લું, અને રિબોઝોમ અને રિબોઝોમ. 4 નામ આવ્યા. દાખલા તરીકે કણાભ સૂત્ર, અંતઃ કોષ રસ જાળ, લાઇસોઝોમ અને રિબોઝોમ. જો હવે આ સાયન્સ છે બરાબર.
ભણવાનું બધું આવશે. 9મા ધોરણમાં 10મા ધોરણમાં કેવું હોય છે, ભણવાનું ઉપર હોય, ડિટેલમાં ન હોય. તમારે આ 4 વિષય હવે તમારે ક્યાંય ભણવામાં નહીં આવે. તમે કહેશો સર સમજાવો શું હોય શું નહીં. અત્યારે સમજાવવું બહુ લાંબો ટોપિક છે. આના પર આખા ચેપ્ટર હોય છે. ક્યારે હોય? સાયન્સમાં 11-12 સાયન્સમાં આના પર આખા ચેપ્ટર હોય છે. સાયન્સ ચોપડી બહુ જાડી હોય, 1000 કે 1200 પેજની સાયન્સની ચોપડી હોય છે 11મા ધોરણમાં 12મા ધોરણમાં, બરાબર. તો આના પર 100 પેજના ચેપ્ટર હોય છે. આના પર કે ભાઈ કોષ રસ વિશે આખું ચેપ્ટર હોય, કોષ કેન્દ્ર પટલ વિશે આખું ચેપ્ટર હોય, બરાબર. તો આ અત્યારે તમે એટલું સમજી લાવો કે આ બધું શું કરે છે, કોષને તાકાત આપે છે. એટલું સમજી લો અત્યારે પૂરતું, એટલું મગજમાં રાખો. જ્યારે તમે સાયન્સ કરશો અને આગળ 11-12માં જશો ને ત્યારે આના વિશે ભરીને તમને શીખવા મળશે, ખબર પડે છે. અત્યારે એટલું મગજમાં રાખી દો. આનું આ બધા શું કામ કરે છે, કોષને તાકાત આપવાનું. કોષને જેમ આપણા શરીરની તાકાત કોણ આપે, હૃદય, રુધિર પહોંચાડવાનું કામ કરે છે. હૃદય વગર આપણે જીવી ના શકીએ, એમ કોષનું હૃદય કોણ હોય, આ બધા હોય. આ બધા કોષને શું આપે, તાકાત આપે. તમારી જવાબદારી કેટલી અત્યારે, યાદ રાખી દેવાના 4 નામ, બરાબર. ચલો આગળ મુદ્દો. આમ વિવિધ અંગિકાઓ ધરાવતો કોષરસ કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા. આમ વિવિધ અંગિકાઓ ધરાવતો કોષરસ. અંગિકાઓ કોણ ધરાવે છે, વિવિધ કોષરસ ધરાવે છે. તો આમ વિવિધ અંગિકાઓ ધરાવતો કોષરસ કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા કોષરસ પટલ દ્વારા કોષનું આયોજન થાય છે. કોષરસ પટલ દ્વારા કોષનું આયોજન થાય છે. જો કોષરસ શું કરે, બધી જાતની તાકાત ધરાવતો હોય, બરાબર. તે બધે ફેલાયેલો હોય, આમ આખા કોષમાં શું હોય, ફેલાયેલો હોય કોષરસ, બરાબર. જે અંગિકાઓ ધરાવે અલગ અલગ કાર્ય કરે. કોષમાં વચ્ચોવચ્ચ જે હોય ને એને શું કહેવાય, કોષ કેન્દ્ર કહેવાય. કોષ કેન્દ્ર શું કરે કે કોષ કેન્દ્ર આખું કોષને એક જાળવી રાખે, બરાબર. કોષ કેન્દ્ર શું છે, આપણા શરીરમાં મગજ હોય ને એમ આ કોષમાં શું હોય, કોષ કેન્દ્ર એ શું છે, મગજ. કોષરસ શું છે, હૃદય છે, બરાબર. આપણા શરીરમાં મેં કાલ કીધું શું હોય, 2 વસ્તુ કિંમતી, મગજ અને હૃદય. મગજ સંદેશો પહોંચાડે, હૃદય લોહી પહોંચાડે, બરાબર. આમાં બી શું હોય, કોષ કેન્દ્ર મગજ, કોષરસ શું હોય, એમનું હૃદય હોય, બરાબર. અને આખું આ રચના બનીને આ કોષ કરસ શું એ બધા ફેલાઈને શું બનાવે, કોષની શું બનાવે, રચના બનાવે. તો આ આખું આખું ચામડી બનીને શરીરની ચામડી, તો કોષની ચામડીને શું કહેવાય, કોષ રસ પટલ. પડી શું કહેવાય ચામડીને, કોષ રસ પટલ. જે આખું ફેલાઈને જે બન્યું એને શું કહેવાય, કોષ રસ પટલ. પડી ખબર. કોષ કેન્દ્ર, મગજ, કોષ રસ, એમનું હૃદય, અને જે ચામડી આખી બની કોષ રચના બની એને શું કહેવાય, કોષ રસ પટલ. પડી ખબર શું હોય. કોષનું આયોજન થાય એટલે કોષ કેવું બને, એનો આકાર બને એમ. છેલ્લો મુદ્દો લખી દો. આ આયોજનથી કોષની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથેની
પર્યાવરણ કોષની પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ શક્ય બને છે. આંતરક્રિયાઓ શક્ય બને છે. કોષની તેના પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ શક્ય બને છે. શું કહ્યું ભાઈ? આજે આખું આયોજન થયું. કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ, આ ત્રણનું જે આયોજન થઈને કોષ બન્યો, એ શું થાય? આયોજનથી શું થાય છે? બધી પ્રવૃત્તિ થાય. જેમ કે કોષને જમવાનું કામ, એનું ખાવાનું કામ. એમ કે કોષને બી તાકાત જોઈએ ને. આપણા શરીરમાં જે કોષ છે એ પોતે બી પોષણ મેળવે. તો હવે જઠર છે ને આંતરડું છે એ શું કરે? જે બી આવ્યું જમવાનું, જેમ કે ખાધું ને આપણે, જેમાં ઉત્સર્ગ દ્રવ્યો જે આવ્યા એ કોને મોકલે? અલગ અલગ કોષને મોકલે. એ કોષને મળીને શું થયું? એ કોષ પોતાનો શું થાય? પોતાનો ખોરાક જાતે ખાય અને એમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો જે જોઈતું હોય એ બધું લઈ લે. તો આ બધું જે કામ થયું, શું થયું? આ બધી પ્રવૃત્તિ થઈ એની. અને પછી શું થયું? છેલ્લું કોષની તેમના પર્યાવરણ સાથેની આંતરક્રિયા. હવે જો પર્યાવરણ એટલે આજે આપણી આજુબાજુ પર્યાવરણ છે કે ભાઈ આપણે સારા વાતાવરણમાં રહીએ, ગંદા વાતાવરણમાં રહીએ, ઠંડા, ગરમ, ચોમાસું, વાયરસવાળું, આ બધા શું થાય? આપણી કોષને ટેવાવવું પડે. કોષ અચાનક નહીં. તમે વિચાર્યું હશે, જોજો અચાનક શરદી ચાલુ થઈ જાય ને, ઋતુ ચેન્જ થઈ જાય ને, તમને શરદી થઈ જાય, તમારા નાકમાંથી પાણી નીકળવા લાગે, શરદી થઈ જાય. કેમ થાય? કેમ કે કોષને પર્યાવરણ જોડે થતાં વાર લાગે. અચાનક ઠંડી પડી હોય, તમે જો અચાનક વરસાદમાં પલળીને આવ્યા હોય, તમને શું થઈ જાય? શરદી લાગી જાય. એક શું થાય કે કોષ હજી ટેવાયું ના હોય એ વાતાવરણથી, તેને શું લાગે? વાર લાગે. તે શું થાય? કોષની પર્યાવરણ સાથે શું થાય? આંતરક્રિયાઓ. તો એ બધાનો બી આધાર કોણ હોય છે? આ કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર. આ ત્રણ શું કરે? આ બધું કાર્ય કરે કે ભાઈ પર્યાવરણ સાથે ટેવામાં શું કરે? એ લોકો મદદરૂપ થાય છે. એમ ખબર પડી? તો હવે આપણે શું કર્યું? આ સવાલમાં શું કર્યું? આપણે કોષની અંદર શું હોય છે એ થોડું ઘણું જાણ્યું કે કોષની અંદર 3 પ્રકાર હોય. કયા કયા હોય? કોષ કેન્દ્ર, કોષ રસ પટલ ને કોષ રસ. આ 3 કાર્ય શું કરે? આપણે બી જોયું. કોષ રસ શું કરે? આપણે પહેલું જોયું આપણે કે વિવિધ અંગિકાઓ ધરાવે છે. કે વિવિધ કાર્યો કરવા માટે અંગિકાઓ કોણ ધરાવે છે? કોષ રસ. એના ચાર નામ જોયા આપણે અલગ અલગ. કણાભસૂત્ર, અંતઃકોષ રસ જાળ, લાઇસોમ અને રિબોસોમ. બરાબર? તમે જોયું હશે કે અમુક જણ નહીં આપણે પેલું લે છે, આપણે તમે લોહી ટેસ્ટ કરાવવા જાઓ, કંઈ બી તાવ આવે, શું કહે? તમારું લોહી ટેસ્ટ લે. તો લોહી ટેસ્ટ લે ને તમારું આ જોવે કે લોહી લે તમારું, લોહીની અંદર એ લોકો જોડે યંત્રો હોય ને એમાં શું જોવે? તમારા કોષ જોવે. અને કોષમાં ભાઈ એ લોકો જોવે તમારે, જો તમે લોકો તમારો રિપોર્ટ આવે ને એમાં જોજો આ નામ લખેલા હશે રિપોર્ટમાં કે રાઇસોસોમ ને રિબોસોમ કેટલા છે. આ શું છે? કણો હોય એમ. આ કણો ને અમુક પ્રમાણમાં હોવા જોઈએ. ઘટી જાય ને એટલે તમને ખબર પડી જાય કે તમને આ પ્રકારનો તાવ આવ્યો છે. આ બધું સાયન્સ, તમે સાયન્સ કરશો ને, ડૉક્ટરનું કરશો ને સ્ટડી, એમાં બધું બહુ મજા આવશે. રિપોર્ટ વાંચતા તમને ના આવડે. તમે રિપોર્ટ ઇંગ્લિશમાં લખ્યું હશે લાઇસોસોમ ને રિબોસોમ ને એમના 0.0 અને 0.2 ને એવું બધું લખ્યું હશે. તમને એ બધું ખબર નહીં પડે. તમે શું કોને બતાવવા જાઓ? પછી રિપોર્ટને ડૉક્ટરને બતાવવા જાઓ. ડૉક્ટરને તરત ખબર પડી જાય, કેમ કે એ તો ભાઈ ભણેલા છે આ બધું, કે ભાઈ આના કણો કેટલા હોવા જોઈએ આપણા શરીરમાં. જો આનાથી ઓછા હોય તો શું થાય? આપણને આ પ્રકારનો રોગ છે. એ શું હોય કે ભાઈ આટલા કણો ઘટી જાય તો આપણો કોષ શું કરે? બરાબર કામ ના કરે. તો ભાઈ શું કરવું પડે? ડૉક્ટરે દવા આપવી પડે. શેની દવા આપવી પડે? કે આ કણો વધી જાય. ભાઈ ડૉક્ટર શું કરે? એ દવા આપે કે કણો વધારવાની દવા આપે. એટલે આખું સાયન્સ આમ કામ કરે છે કે આપણા શરીરમાં કંઈ બી ઘટાડો થઈ જાય ને, કોઈ બી કોષનો કે એનો કોઈનો, તો એના માટે શું થઈએ? આપણે વધવા માટે શું હોય? દવા હોય. આપણે દવા લઈએ એટલે સારું થઈ જાય. એટલા માટે સાયન્સ મજા આવે આગળથી. ઓકે, થઈ ગયું ભાઈ? કેટલા માર્કનું કર્યું આપણે આજે? 7 માર્કનું કર્યું. પહેલાં 2 માર્કનો સવાલ કર્યો, પછી 3 માર્કનો કર્યો, 5 ને પાછો 2 માર્કનો કર્યો. 3 સવાલ કર્યા. કલાક જતો રહે છે પણ આટલું જ થાય છે. કંઈ નહીં, તમે પાક્કું થવું જોઈએ. બરાબર? આજે 7 માર્કનું કર્યું. આગળના જેટલા 13 માર્કનું હતું ને, 13 ને 7 20 માર્કની કાલે ટેસ્ટ રહેશે. પાક્કું કહીને આવજો એકદમ. નામો પક્કા કરજો. ટાઈમ આપજો. સાયન્સને ટાઈમ લાગશે જ તમને, 2-2 3-3 કલાક લાગશે. એટલે નહીં કહેતા કે 11-12 સાયન્સવાળા 24-24 કલાક શું આખો દિવસ ભણતા હોય છે કે આખી જિંદગી આપી દે છે. એટલા માટે આપે કેમ કે એમાં શું નામ બામ ને બધું અઘરું હોય છે, સમજવાનું બહુ મસ્ત હોય છે એમાં. અને એ લોકોને કંટાળો બી ના આવે કે સાયન્સ ભણવામાં કદી કંટાળો ના આવે, કેમ ભણવાનું એવું બધું હોય છે ને કે આમ મજા જ આવી જાય એમ એકદમ. તમે બી સાયન્સને ઇન્ટરેસ્ટથી કરો, તમને મજા આવશે. જો બહુ જ સહી સમજ્યું ને કે ભાઈ આવા નામો બહુ જ છે, બહુ મજા નહીં આવતી નામ બધું, તો કદી તમારે નામ યાદ નહીં થાય અને પછી ફેલ ઉપર ફેલ થયા કરશો. બરાબર છે? ધ્યાન રાખીને ભણજો. ઓકે? અને કાલે આપણે ટેસ્ટ છે, 20 માર્કની ટેસ્ટ છે. પોઈન્ટ ટેબલ તમને એમાં જ કહી દઈશ. ચલો તો કાલે મળીએ. ચલો, જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.